નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? નાલંદા કેશવ વિદ્યા મંદિર વતી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર, જેમાં આજે ચેપ્ટર નંબર 4 શરૂ કરવા જઈ રહ્યા છીએ, બેન્કિંગ અને નાણાકીય નીતિ, જેમના ગુણભાર છે 8। હવે આ ચેપ્ટરમાંથી કયા વિભાગમાં કેટલા પ્રશ્ન પૂછાશે તેની વિગતવાર સમજૂતી મેળવી લેશું। વિભાગ એ એટલે કે વિકલ્પ 1 પૂછાશે અને ગુણ 1। વિભાગ 2 એટલે કે એક વાક્યનો પ્રશ્ન, ટોટલ 2 હશે અને માર્ક પણ તેના 2। વિભાગ સી તેમાંથી પણ એક પ્રશ્ન પૂછાશે અને માર્ક તેના રહેશે 2। વિભાગ ડી 3 માર્કના પ્રશ્નો 1 હશે, અથવા એકના અથવામાં એક પ્રશ્ન પણ પૂછાશે, એટલે ટોટલ એના 3 માર્ક, એક પ્રશ્ન પૂછાશે, એટલે આ ચેપ્ટરની અંદરથી 8 માર્કનું પૂછાશે। શરૂઆત કરશું આપણે પ્રથમ પ્રશ્ન, બેંકનો ઉદ્ભવ અને તેમનો અર્થ। 2 અને 3 માર્કની અંદર આઈએમપી પ્રશ્ન રહેશે। શરૂઆતમાં આપણે જોઈ લઈએ કે બેંકનો ઉદ્ભવ। અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ થાય છે જથ્થો અથવા તો સમૂહ। અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ શું થાય? જથ્થો અથવા શું કહી શકાય એને? સમૂહ। યાદ રાખજો, અંગ્રેજીમાં બેંક શબ્દને કહેવાય છે, એનો અર્થ થાય જથ્થો અથવા તો સમૂહ। હવે એ જ રીતે સંસ્કૃત ભાષામાં બેંક શબ્દને મળતો શબ્દ છે ભાંડ। સંસ્કૃત ભાષામાં કયો શબ્દ છે? બેંક શબ્દને મળતો શબ્દ ભાંડ, જેનો અર્થ થાય છે પણ જથ્થો। બરાબર, સંસ્કૃત ભાષાનો શબ્દ જે ભાંડ રહ્યો તેનો અર્થ પણ શું થાય છે? જથ્થો। અને આ શબ્દ પરથી ભંડોળ શબ્દ બને છે। કયો શબ્દ બને છે? ભંડોળ શબ્દ બને છે। યાદ રાખજો, આપણે બેંકનો ઉદ્ભવ કરવા જઈ રહ્યા છીએ ત્યારે અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ થાય છે જથ્થો કે સમૂહ। આગળ જો, હવે આ જ સમૂહ અથવા તો જથ્થાને સંસ્કૃત ભાષામાં મળતો આવતો શબ્દ છે ભાંડ, જેનો અર્થ આપણે શું કરીએ છીએ? જથ્થો। આ શબ્દ પરથી આપણે આવે છે ભંડોળ શબ્દ। અંગ્રેજીમાં બેંક શબ્દને ફ્રાન્સ અને ઇટાલી શબ્દમાં જોવા જાય તો બેંકા અને બેન્ક્યુ ઉપરથી ઉતરી આવે છે। અંગ્રેજીમાં ફ્રાન્સ અને ઇટાલીના શબ્દ છે બેંકા અને બેન્ક્યુ। યુરોપમાં પ્રાચીન સમયમાં સરાફો, ઝડતી પાટલી પર નાણાંની લેવડ દેવડ અને જુદા જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી થતી હતી। હવે પ્રાચીન સમયની અંદર યુરોપની વાત કરીએ તો એ પાટલી, ઢળતી પાટલીનો ઉપયોગ કરતા નાણાંની લેવડ દેવડ માટે અને જુદા જુદા પ્રદેશમાં નાણાકીય વહીવટ કરવા માટે આ પાટલીનો ઉપયોગ આપણે કરતા શરૂઆતમાં। હવે આ પાટલી નાણાંના જથ્થાની ફેરબદલી થતી, આમ બેંક શબ્દ અંગ્રેજીમાં પરિવર્તન થઈ જાય, એટલે કે ઉપયોગ થવા લાગે છે। આ પાટલી ઉપરથી આપણે એ પાટલી, અંગ્રેજી નામ છે એનું બેન્ચ ઉપરથી આવે છે બેંક। આમ કહી શકાય કે બેંક શબ્દને નાણાં ભંડોળ સાથે સંબંધ છે। બરાબર, અહીંયા આપણે ખાલી માત્ર બેંકનો કોની સાથે સંબંધ છે, બેંક એટલે શું, બેંકનો અર્થ શું થાય, એવી કંઈક નાની કેવી વાત આપણે કરેલી। ઘણા શબ્દો ભેગા મળી અને અંગ્રેજી શબ્દ બેંક બને છે। હવે ખાસ યાદ રાખજો, 1 માર્કનો પ્રશ્ન છે આપણો આ। વિશ્વની સૌપ્રથમ બેંક સ્પેનમાં, કયા દેશમાં? સ્પેનમાં 1401માં સ્થપાઈ અને બેંકનું નામ છે બેંક ઓફ બાર્સિલોના। બેંક ઓફ બાર્સિલોના ગણાય છે, વિશ્વની પ્રથમ બેંક છે આવડી। જ્યારથી નાણું ચલણ તરીકે સ્વીકૃત પામ્યું ત્યારથી નાણાંનું કાર્ય ફક્ત વિનિમયના માધ્યમ અને મૂલ્યના માપદંડ પૂરતું જ નહીં, પરંતુ મૂલ્યના સંગ્રહ તરીકે તેમજ ભવિષ્યના સોદાઓની ચૂકવણી કે વિલંબિત ચૂકવણીના સાધન તરીકે પણ નાણું છે એ સર્વસ્વીકૃત બને છે। જ્યારથી આપણે નાણું જે સ્વીકૃતિ પામ્યું સર્વસ્વીકૃત, ત્યારે ખાલી માત્ર વિનિમયના માધ્યમ દર તરીકે નહીં, અથવા તો મૂલ્યના માપદંડ તરીકે નહીં, પણ સમગ્ર ક્ષેત્રમાં, એટલે કે ભવિષ્યના સોદાઓની ચૂકવણી કરવા માટે, વિલંબિત ચૂકવણીઓ કરવા માટે પણ આપણે નાણાંનો ઉપયોગ કરીએ છીએ। નાણાંના કાર્ય વધતા નાણાંની મૂલ્યની જાળવણીનો પણ પ્રશ્ન ઊભો થાય છે। ટૂંકમાં નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં નાણાંની સાચવણી, તેની હેરફેર અને તેના મૂલ્યની જાળવણી માટે
કઈ સંસ્થાની જરૂર પડે? જે સંસ્થા એટલે બેંક દ્વારા કામ પૂરું પાડે છે. તો આપણે બેંકનો અર્થ ભણવાના છીએ, જે 1 માર્કની અંદર વેરી મોસ્ટ આઈમ્પી યાદ રાખવાનું છે. બેન્કિંગ સેવા આપતી સંસ્થા એટલે બેંક. યાદ રાખજો, બેન્કિંગ સેવા આપતી સંસ્થા એટલે બેંક. પણ વિસ્તૃત અર્થને જોઈએ તો બેંક માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક. યાદ રાખજો, માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી એ બચતો એકત્રિત કરતી સંસ્થા છે, જેને કહીએ છીએ આપણે બેંક. બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા જે પ્રજાની બચતોને થાપણો તરીકે સ્વીકારે, તેના બદલામાં વ્યાજ આપે, તે થાપણો સાચવે, વળી તે થાપણોમાંથી જે લોકોને જરૂર હોય તેને ધિરાણ આપે અને ધિરાણ સામે વ્યાજ વસૂલ કરે તથા અતિરિક્ત નાણાંનું દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રમાં રોકાણ કરે છે. ફરીથી યાદ રાખજો, બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા છે. શેના માટે કામ કરે છે? પોતે નફા માટે જ કામ કરે છે, જે પ્રજાની બચતોને થાપણો તરીકે સ્વીકારે છે. હવે તેના બદલામાં તે વ્યાજ આપે છે, તે થાપણો સાચવે, વળી તે થાપણોમાંથી જે લોકોને જરૂર હોય ત્યારે પાછું એ ધિરાણ આપે છે અને ધિરાણ સામે શું મેળવે છે? વ્યાજ વસૂલ કરે છે. તે આ એનો નફો છે. અને વધુ પડતું જો નાણું હોય તો દેશના વિકાસ માટે તે અલગ અલગ ક્ષેત્રની અંદર તેનો ઉપયોગ કરે છે. ફરીથી ઉપરથી આપણે એનો અર્થ જોઈ લઈએ. બેંકની સેવા, બેન્કિંગ સેવા આપતી સંસ્થા એટલે બેંક. માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક. યાદ રાખજો, બેંક એ નફાના હેતુથી કામ કરે છે, પ્રજાની બચતો એકત્રિત કરે છે, તેના બદલામાં વ્યાજ આપે છે, તેને સાચવે છે તે થાપણોને, અને જે લોકોને જરૂર હોય તેને ધિરાણ આપે અને તેની સામે તે વ્યાજ વસૂલ કરે છે. અતિરિક્ત નાણું એટલે કે વધુ પડતું નાણું, બરાબર, જે દેશના વિકાસ માટે તેનો ઉપયોગ કરે છે અથવા તો રોકાણ કરે છે. બીજો પ્રશ્ન, વેપારી બેંક અને વેપારી બેંકના કાર્યો. યાદ રાખજો, વેપારી બેંક અને વેપારી બેંકના કાર્યો. 5 માર્કનો પ્રશ્ન છે આ. ભારતમાં 1949 બેન્કિંગ કંપની ધારા મુજબ વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે છે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે છે, ગ્રાહકની જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ પણ કરી શકાય છે. યાદ રાખજો કે 1949ની બેન્કિંગ ધારા મુજબ વેપારી બેંક એટલે એવી સંસ્થા થાય છે કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરતી હોય છે, દેશમાં રોકાણ વધારવા માટે પ્રજા પાસેથી થાપણો સ્વીકારે, ગ્રાહકોને જરૂર પડે ત્યારે પાછી પણ મળે છે તે થાપણો, તે પણ ચેક દ્વારા, ડ્રાફ્ટ દ્વારા, પે ઓર્ડર વગેરે દ્વારા તેનો ઉપાડ કરી શકાય છે. વેપારી બેંક ધંધાદારી એકમ છે અને નફા માટે કાર્ય કરતી હોય છે. એક રીતે પ્રજાના પૈસા અન્ય આર્થિક પ્રવૃત્તિઓમાં વાપરે અને તેથી પ્રજાને તેના બદલામાં તેને શું કરે છે? વ્યાજ ચૂકવે છે. યાદ રાખજો, એક રીતે શું કરે છે? પ્રજાને પૈસા અન્ય પ્રવૃત્તિઓમાં વાપરે અને પ્રજાને તેના બદલામાં વ્યાજ આપે. થાપણો સ્વીકારવા માટે જે વ્યાજનો દર બેંક આપે તેના કરતાં ધિરાણ ઊંચા દરે વસૂલ કરી બેંક નફો કમે છે. આમ બેંકને આપણે ધંધાદારી સંસ્થા કીધી છે, બરાબર. જે આપણી થાપણો સ્વીકારે છે તે આપણને વ્યાજનો દર સામે આપણને આપે છે, પણ તેના ઊંચા દરે તે પછી ધિરાણ આપે છે, જે અમુક ફાયદો એ બેંકને મળે છે. એટલા માટે આપણે બેંકને ધંધાદારી સંસ્થા કીધી છે. બીજા શબ્દોમાં બેંકો નાણાંની હેરફેર કરી નફા કમાવા માટે ધંધો કરે, તેથી જ તેમને વેપારી બેંક કહેવામાં આવેલી છે. વેપારી બેંકના કાર્યો. ટોટલ વેપારી બેંકના કાર્યો જે છે એ 5 કાર્યો છે. થાપણો સ્વીકારવી, ત્યાર પછી ધિરાણની સવલતો પૂરી પાડવી, ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવાની કામગીરી, ચોથું શાક સર્જનની કામગીરી અને આંતરિક બેન્કિંગ
વ્યવહાર, આંતર બેન્કિંગ વ્યવહાર. ફરીથી એકવાર જોઈ લઈશું આપણે. થાપણો સ્વીકારવી, ધિરાણની સવલતો પૂરી પાડવાની, ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવાની કામગીરી, શાખ સર્જનની કામગીરી અને આંતર બેન્કિંગ વ્યવહાર કરવા. પહેલો ટોપિક 3 માર્કની અંદર પણ આવી શકે. થાપણો સ્વીકારવી. પ્રજા પાસે રહેલી બચતો એ બેંક સ્વીકારે છે, જેને થાપણો સ્વરૂપે સાચવવામાં આવે છે. પ્રજા જે મહેનત કરી અને જે અમુક બચત કરે છે એ બચત બેંક જે થાપણો તરીકે સ્વીકારી લે છે. વળી પ્રજાની બચતો પોતાની પાસે રાખે એટલે તેના વ્યાજ હમે આપશે પ્રજાને. બીજા શબ્દોમાં કહીએ તો થાપણોના સ્વરૂપે પ્રજા બેંકને ધિરાણ આપ્યું કહેવાય, જેના બદલામાં બેંક શું કરે છે? વ્યાજ ચૂકવે છે. હવે થાપણોના પ્રકારો મુખ્ય 3 છે. ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો, રિકરિંગ ખાતાની થાપણો અને બાંધી મુદત ખાતાની થાપણો, જેને ફિક્સ ડિપોઝિટ પણ આપણે કહી શકીએ છીએ. ફરીથી યાદ રાખજો કે ભાઈ થાપણોના મુખ્ય પ્રકારો તો ચાલુ ખાતાની થાપણો, પછી બચત ખાતાની થાપણો, રિકરિંગ ખાતાની થાપણો, બાંધત મુદત ખાતાની થાપણો, ફિક્સ ડિપોઝિટ. પહેલી થાપણ ચાલુ ખાતાની થાપણો. આ ખાતું ધંધા, પેઢી કે વ્યક્તિના નામે ખુલે છે. ચાલુ ખાતું કોના માટે હોય છે? ધંધા, પેઢી કે વ્યક્તિના નામે ખુલતું હોય છે. તેમાં રખાતી થાપણો એટલે કે નાણું બધા પ્રકારની થાપણો કરતાં તરલ છે, અલગ છે. ધંધા માટે દિવસમાં નાણાંનો જેટલી વાર ઉપાડ કરવો હોય તેટલી વાર ઉપાડ કરી શકાય છે ચાલુ ખાતામાં. હવે આ ચાલુ ખાતેદાર છે તેને ચેકબુક મળે પરંતુ વ્યાજ મળતું નથી. ઉપરથી બેંક તેમની પાસેથી ચાર્જ વસૂલ કરતી હોય છે, વિવિધ સર્વિસ ચાર્જ વસૂલ કરતા હોય છે. આ ખાતામાં જમા રકમ કરતાં આંતરિક ઉપાડ પણ ધંધા માટે કાયદા મુજબ કરી શકાય છે. આ ખાતાની અંદર તમે રોજબરોજનું જે વપરાશ હોય એને આધીન વધુ પડતું તમારે જે ઉપાડ કરવો હોય તો બેંકના નિયમ અનુસાર તમે એમાંથી ઉપાડ કરી શકો છો. ત્યાર પછી આવશે બચત ખાતાની થાપણો. હવે આ ખાતામાં વ્યક્તિ પોતાને ટૂંકા ગાળાની બચત માટે ખોલાવતો હોય છે. જ્યારે પૈસા પાછા જોઈએ ત્યારે ચેકબુક દ્વારા તેમાંથી ઉપાડ થઈ જતો હોય છે બચત ખાતામાં. વળી આવી થાપણો તેમને વ્યાજ પણ મળે છે. આજના સમયની અંદર ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરેથી પણ બચત ખાતામાંથી ઉપાડ આપણે કરતા હોઈએ છીએ. આ ખાતામાંથી ઉપાડ અંગેના કાયદા દરેક બેંક નિર્ધારિત કરેલી હોય છે. કયા સમયમાં કેટલા પ્રમાણમાં આપણે ઉપાડ કરી શકીએ તે બેંકે પોતાની રીતે નિર્ધારિત કરેલા કાયદાઓ હોય છે. ત્યાર પછી રિકરિંગ ખાતાની થાપણો. આ થાપણો પણ બચત ખાતાની થાપણોનો જ એક પ્રકાર છે. બચત ખાતાની થાપણોનો જ પ્રકાર ગણાય છે. જે વ્યક્તિઓ એક સાથે બચત કરવા ન ઈચ્છતી હોય અથવા તો ન કરી શકતા હોય તેવી વ્યક્તિઓ દર મહિને કોઈ ચોક્કસ રકમ ખાતામાં જમા કરાવતી હોય છે. હવે કોઈ વ્યક્તિ એવું છે કે રોજે રોજ જમા ન કરાવી શકતી હોય, મહિનામાં 500, 1000, 1500, 2000 જેવી જેની જે બચત થતી હોય છે એવું આ ખાતાની અંદર એક મહિનાની અંદર હારે જમા કરવાના હોય છે. આમ વ્યક્તિની થાપણ વધતી જાય અને જમા થયેલી થાપણ પર વ્યાજ પણ મળતું રહે. આવી થાપણોને આપણે રિકરિંગ ખાતાની થાપણો પણ કહેતા હોઈએ છીએ. જ્યારે કોઈ મહિનાની રકમ જમા ન કરાવાય તો વ્યાજના નુકસાનની સાથે ક્યારેક દંડ પણ ભોગવવો પડે છે આ ખાતાની અંદર. બરાબર. રિકરિંગ ખાતાદાર હોય છે તેને દર મહિને ફરજિયાત જે તારીખ હોય, જે ડેટ હોય છે એ મુજબ એને હપ્તો ભરી દેવો પડે છે. જો ચૂકવાઈ જાય તો તે મહિનાનું વ્યાજ તો જાય પણ ક્યારેક દંડ પણ થાય છે. આવી નુકસાની પણ થતી હોય છે. ત્યાર પછી બાંધી મુદત ખાતાની થાપણો, જેને કહીએ છીએ આપણે ફિક્સ ડિપોઝિટ. આ થાપણો ચોક્કસ મુદત માટે જ ખોલવામાં આવે છે. આ થાપણો પર બેંક સૌથી વધુ વ્યાજ આપતી હોય છે બધી થાપણો કરતાં. જ્યારે લાંબા ગાળા માટે વ્યક્તિ બચત કરવા ઈચ્છતી હોય ત્યારે આવી થાપણો રાખે છે અને જરૂર પડે આંતરિક ઉપાડની સવલત એટલે કે ઓવરડ્રાફ્ટ મેળવી પણ શકાય છે ફિક્સ ડિપોઝિટની અંદર જરૂર પડે તો. ધિરાણની સવલતો પૂરી પાડવી. નંબર 2, અર્થતંત્રમાં ધંધા માટે કે ખાનગી કારણો માટે રોકાણ કરતા વ્યક્તિઓને, ખેડૂતોને તથા અન્ય વર્ગના લોકોને નાણાંની જરૂર પડે ત્યારે બેંક ધિરાણ પૂરી પાડતું હોય છે. બેંક વ્યાજ લઈને વિવિધ પ્રકારનું ધિરાણ પૂરું પાડે. સમયના સંદર્ભમાં ધિરાણ ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું અથવા તો લાંબા ગાળાનું હોય છે. બરાબર. ધિરાણ સમયની વાત કરીએ સમયના સંદર્ભની અંદર તો ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું, લાંબા ગાળાનું હોય છે. ટૂંકા ગાળાનું ધિરાણ એટલે 1 વર્ષ સુધીનું
મધ્યમ ગાળાનું ધિરાણ એટલે 1 થી 5 વર્ષ સુધીનું, લાંબા ગાળાનું ધિરાણ એટલે 5 થી 15 વર્ષ સુધીનું, પરંતુ આ પ્રમાણનો સમય કોઈ ચોક્કસ નિર્ધારિત હોતો નથી. વિવિધ પ્રવૃત્તિઓ અનુસાર ટૂંકો ગાળો, મધ્યમ ગાળો કે લાંબો ગાળો એ બેંક પોતાની રીતે નક્કી કરી નાખતી હોય છે. દરેક પ્રકારના ધિરાણ માટે વ્યાજના દર પણ કેવા હોય છે? અલગ અલગ જોવા મળે છે. નાણાંની ચૂકવણી અને ઉપરાળની સવલતો પૂરી પાડવાની કામગીરી. મુદ્દા નંબર 3. હવે બેંક ગ્રાહકોને સરળતાથી નાણાંની ચૂકવણી અને ઉપાડની સવલતોની વિવિધ સેવાઓ પૂરી પાડે છે, જેમાં ચેક દ્વારા, પછી ઉપાડ, ડ્રાફ્ટ, ચિઠ્ઠી, પે ઓર્ડર, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ATM, ઇન્ટરનેટ બેન્કિંગ વગેરે સુવિધાઓનો સમાવેશ થાય છે, જે બેંક ગ્રાહકોને નાણાં પૂરા પાડવાની સેવા આપે છે. શાક સર્જનનું કાર્ય. વેપારી બેંકનું મહત્ત્વનું કાર્ય જે છે એ છે શાક સર્જનનું. આમ તો 3 માર્કની અંદર બોર્ડમાં આવી શકે. શાક સર્જન દ્વારા બેંક પોતાની પાસેની થાપણોમાંથી નવા નાણાંનું સર્જન કરી નાણાંનો પુરવઠો વધારે છે. પ્રાથમિક થાપણનો અર્થ. વ્યક્તિઓ, કુટુંબો કે પેઢીઓ દ્વારા બેંકમાં થાપણ રૂપે મુકાયેલા નાણાંને પ્રથમ થાપણ કહે છે, પ્રાથમિક થાપણ કહે છે. પહેલાં પ્રાથમિક થાપણનો અર્થ જોઈ લઈએ કે વ્યક્તિ, કુટુંબ, બેંક, પેઢી દ્વારા બેંકમાં થાપણ રૂપે મુકાયેલા નાણાંને પેલી આપણે પ્રાથમિક થાપણ કહીશું. હવે યાદ રાખજો, બેંક પોતાની પ્રાથમિક થાપણમાંથી ધિરાણનો ચેક આપે ત્યારે ધિરાણ લેનાર વ્યક્તિ બેંકના ખાતામાં કે અન્ય બેંકના પોતાના ખાતામાં ચેક જમા કરે છે. હવે પ્રાથમિક થાપણમાં જે વ્યક્તિએ નાણાં મૂકેલા છે તેમાંથી અમુક ટકા બેંક જે નિયમ અનુસાર અનામત રાખશે અને તેમાંથી ધિરાણ કરશે. જે તે વ્યક્તિને ધિરાણ જોઈએ છે તે બેંકની અંદર અથવા તો કોઈ બીજી બેંકની અંદર એ નાણાંનો ચેક જે છે એ જમા કરશે. ચેક જમા થતાં તેના ખાતામાં તેટલી રકમની દ્વિતીય થાપણ જમા થશે, એટલે કે બીજી થાપણ જમા કરે. આ થાપણમાંથી ત્રીજી વ્યક્તિને ધિરાણ મળે અને નવી જમા રકમ નોંધાય. આમ એક થાપણમાંથી અનેક થાપણોનું સર્જન થતું હોય છે, એક પછી એક. શાક સર્જનનો આધાર બેંકમાં કેટલા પ્રમાણમાં રોકડ અનામત જાળવી રાખવી તેના ઉપર. શાક સર્જન કોના ઉપર? રોકડ અનામત જાળવવા માટે. જો પ્રાથમિક થાપણ કોઈ 1000 રૂપિયા જમા કર્યા અને રોકડ અનામતનું પ્રમાણ કેટલું રાખ્યું આપણે? 20% રાખ્યું, તો બેંક 1000 ગુણ્યા 1 એટલે કે એના 20%, એટલે કે 50,000 જેટલા નાણાંનું સર્જન કરી શકે છે. જોઈ લઈએ આપણે કે અર્થાત બેંક 1000ના નાણાંના જથ્થામાંથી 5000ના નાણાંના જથ્થાનો પુરવઠો ઊભો કરશે. એટલે કે 5000 માઇનસ 1000, 1000 એટલે કે આપણી પ્રાથમિક થાપણ હતી તે, એટલે 4000 જેટલા નવા નાણાં ઊભું કરે છે. જમા રકમ કરતાં વધુ ઉપાડ એટલે કે આંતરિક ઉપાડ દ્વારા પણ શાક સર્જન થતું હોય છે. આંતર બેન્કિંગ વ્યવહાર કરવા. મધ્યસ્થ બેંક દ્વારા એક બીજી બેંકને ટૂંકા કે લાંબા ગાળા માટે જે ધિરાણ આપે છે તેને કોલ મની કહેવામાં આવે છે. આ બોર્ડમાં 1 માર્કની અંદર પૂછાઈ ગયેલું છે, કોલ મની કોને કહીએ છીએ? યાદ રાખજો, મધ્યસ્થ બેંક દ્વારા એક બેંક બીજી બેંકને ટૂંકા ગાળા માટેનું ધિરાણ આપે તેને કોલ મની કહેવાય. આવા ધિરાણ પર જે વ્યાજ લેવામાં આવે છે તેને કહેવાય કોલ મની રેટ. યાદ રાખજો, ખાસ 1 માર્કના એક માર્ક માટે આ 2 ટોપિક છે એ ખૂબ જ અગત્યના. હવે આગળના લેક્ચરની અંદર આપણે ભારતીય રિઝર્વ બેંક અને RBIના નાણાકીય જવાબદારીઓ છે અને મધ્યસ્થ બેંક, શિડ્યુલ બેંક, આટલું આપણે ભણશું આગળના લેક્ચરની અંદર. આભાર. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.